ચેરમેન સાહેબે તમારા વિસ્તારમાં જે પાણીની સમસ્યા તેના માટે વાત કરતા ચેરમેને કામ પર તે વાત ન પડતા આખરે તમારે એમને ટપ્પો આપવો પડ્યો, મેયરને હસ્તક્ષેપ કરવો પડ્યો. શું સમજાવું? પૂર્વ વિસ્તારમાં વરસાદનું એટલું બધું પાણી આવ્યું, આજવા સરોવર છલકાઈ ગયું, પણ પાછલા 2-2.5 મહિનાથી લોકોના ઘરના ટાંકામાં પીવાનું પાણી, વાપરવાનું પાણી નથી આવતું. બાપોટ ટાંકી, નાલંદા ટાંકી, ગાજરાવાડી ટાંકી, આયુર્વેદિક ટાંકી, આ તમામ ટાંકી પર રોજ 1 થી 1.5 કલાકની ઘટ. આ ઘટ કઈ રીતે દૂર કરવી એ સિસ્ટમ પણ આપણે નાખેલી છે, જેને સ્કાડા સિસ્ટમ. લગભગ 200 કરોડના ખર્ચે આપણે સ્કાડા સિસ્ટમ જો નાખી હોય તો એ સ્કાડા સિસ્ટમનો નાગરિકોને ફાયદો થવાની જગ્યાએ પાણી લીકેજ થઈ રહ્યું છે, પાણીની ચોરી થઈ રહી છે. આજવા સરોવર 213 ફૂટ હોય તો એવું કહેવાય અધિકારીઓ દ્વારા કે આખું વર્ષ પાણીની સમસ્યા આપણને નહીં રહે. આપણે નર્મદામાંથી, કેનાલમાંથી નહીં છોડવું પડે. એની જગ્યાએ હજુ પૂર ગયે 2 મહિના પણ નથી થયા અને સમસ્યા પાણીની, ઓછા પ્રેશરની. એટલે એ સ્કાડા સિસ્ટમનો સદુપયોગ કરવો જોઈએ. ખરેખર અધિકારીઓ કોના પ્રેશરથી ચોરીઓ નથી પકડી રહ્યા? દેખાય છે કે આ લાઈન પર આટલા ગેરકાયદેસર કનેક્શન છે, એને દૂર કરવા જોઈએ. ક્યાં પ્રેશર ઓછું છે એને દૂર કરવું જોઈએ. એની રજૂઆત મારે કરવી પડી છે. જો કોઈ એવું કહેવામાં આવે હોદ્દેદાર દ્વારા કે ના ખોટી વાત છે, તો મારે એમને સ્પષ્ટ કહેવું છે કે સ્કાડા સિસ્ટમથી તમામ ટાંકીના લેવલ અને પાછલા મહિનાઓના લેવલ પણ દેખાય છે. એટલે આપ ચેક કરીને ડેટા ચેક કરશો તો આપને ખબર પડશે કે પાછલા 1-1.5 મહિનાથી બાપોટ ટાંકીનું, નાલંદા ટાંકીનું શું સમ્પ લેવલ હતું, અને આટલું સમ્પ લેવલ હોય તો પૂરતા પ્રમાણમાં પાણી મળે કે કેમ એ અભિપ્રાય પણ આપ એન્જિનિયર સાથે લઈ શકો છો. ચેરમેનને કહેવામાં તમે રજૂઆત થઈ, શું હતું? ચેરમેન શ્રી એવું કહેવામાં આવ્યું કે કદાચ 10-1% વિસ્તારમાં સમસ્યા હશે, પણ મારે ચેરમેનને કહેવું પડ્યું કે 10% નહીં, વોર્ડ 15ની તમામ સોસાયટીઓમાં મોટા ભાગની કોઈ પણ સોસાયટી એવી નથી કે જે એવું કહેતી હોય કે નાગરિક એવું કહેતો હોય કે પાણી અમને પૂરતું સમયસર પ્રેશરથી મળે છે. એટલે મારે એમને એવું કહેવું હતું કે આ જે સિસ્ટમ છે, સ્ત્રોત એટલે કે આજવાથી આવતું પાણી અને મહીસાગરથી આવતું પાણી, એ સ્ત્રોતથી ટાંકી સુધી જે પાણી આવે છે સ્કાડા સિસ્ટમમાં, એના લેવલને આપ પહેલાં ચપાસો. એ લેવલ જો તમને સફિશિયન્ટ લેવલ થયું હોય છેલ્લા 2-2.5 મહિનામાં, તો તમે કહી શકો છો કે વિસ્તારના નાગરિકોને પાણી મળ્યું છે પૂરતું. એ લેવલ જ જો ના થતું હોય તો તમે કઈ રીતે કહી શકો કે આ પાણી બધાને પૂરતું મળ્યું છે? એટલે મારે દિવાળીના ટાઈમમાં પણ લોકોએ ખૂબ ફરિયાદો કરી છે. જ્યારે ઘર સફાઈની વાત હોય અને પાણી બહેનોને ના આપી શકતા હોય, ત્યારે મારે આજે રજૂઆત 1.5-2 મહિના પછી જ્યારે આજે સભાની મળી છે, ત્યારે અમે 4 કાઉન્સિલરે પાણી બાબતે રજૂઆત કરી. ચેરમેન તમારી આ વાત સાંભળી? ચેરમેન શ્રીને મેં કાલે આમંત્રણ આપ્યું છે કે વોર્ડમાં આવે અને નાલંદા ટાંકી અને તમામ કોઈ પણ એક આપને જે સોસાયટી ગમે એ સોસાયટી સિલેક્ટ કરીને ત્યાં જઈને નાગરિકોને પૂછી જોવે કે આપને પાણી છેલ્લા 2-2.5 મહિનાથી કઈ રીતે મળી રહ્યું છે. અધિકારીઓમાં સંકલનનો અભાવ. મુખ્ય અધિકારી રિટાયર્ડ થયા પછી ચાર્જ નહીં સોંપવો અને ઘણા બધા પ્રશ્નો હતા, પણ એ પાણીની આવક મુખ્ય વસ્તુ છે. અને જ્યારે આપણી પાસે આટલો વરસાદ પડ્યા પછી પાણી હોય તો ક્યાંક ને ક્યાંક વિસ્તરણમાં ખામી છે, અને એ વિતરણની ખામી દૂર કરવા મેં વારંવાર રજૂઆત કરી છે.